ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સંભવત આજે સાંજે કોંગ્રેસના કોર્પોરેટરનું લિસ્ટ જાહેર થનાર છે, ત્યારે કોંગ્રેસે કમિટમેન્ટ મેનિફેસ્ટો જાહેર કર્યું હતું, રોડમેપ રજૂ કર્યું હતું, જેમાં યુવાનોને રોજગારમાં પ્રાથમિકતા, રખડતા પશુઓ માટે નંદીશાળા અને દરેક વોર્ડમાં ખાસ કરીને આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે જનતા સમક્ષ કર્યો રોડમેપ, ખાસ કરીને કમિટમેન્ટ મેનિફેસ્ટો રજૂ કરવામાં આવી છે। ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે સંભવત સાંજ સુધીમાં કોંગ્રેસ દ્વારા સત્તાવાર કોર્પોરેટરનું લિસ્ટ જાહેર થનાર છે, ત્યારે કોંગ્રેસે પોતાનું કમિટમેન્ટ મેનિફેસ્ટો જાહેર કર્યું હતું, જેમાં આરોગ્ય, નગર રચના, રોજગાર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। કોંગ્રેસે દરેક વોર્ડમાં મફત નિદાન અને દવાની સુવિધા સાથેના હેલ્થ સેન્ટર, એમ્બ્યુલન્સ, 24 કલાક માટે સિનિયર સિટીઝનોને મફત સેવાનું વચન આપ્યું છે। ઉપરાંત સ્થાનિક યુવાનોને રોજગારમાં પ્રાથમિકતા, નવા વિસ્તારોમાં ટેક્સમાં રાહત, રખડતા પશુઓ માટે નંદીશાળા બનાવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે જે ઢંઢેરો જાહેર કર્યો છે, તેમાં યજુવેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહ જાડેજા, વેલજીભાઈ ધનીચા, સંજયભાઈ ગાંધી, ભરત સોલંકી, નીતિશ લાલન સહિતના કોંગ્રેસના પદાધિકારીઓ ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો। જી, આપ જાણો છો તેમ કે હવે કોંગ્રેસ પોતાનું તૈયારી સાથે એકદમ દલબલ સાથે મેદાનમાં ઉતરી પડી છે અને અમે જે મેનિફેસ્ટો તૈયાર કર્યું છે એ પ્રજાના પ્રશ્નોના આધારે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે અને આની અંદર અમારા તમામ જાતના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે, જેમાં નગરપાલિકામાંથી હવે આ મહાનગરપાલિકા બની છે, મેયરનું શાસન આવવાનું છે, ત્યારે અમે લોકોએ જે રોડ, રસ્તા, ગટર, પાણી એ બધા પ્રશ્નોનો અમે નિકાલ કરવાના છીએ। સાથે સાથે અમે લોકો અમારી જે સત્તા આવે તો જે સિનિયર સિટીઝન્સ માટે અહીંયા જે સિનિયર સિટીઝન્સ માટેનું અમારું આયોજન છે કે તેમને અમે લોકો ફ્રી શિપ કાર્ડ આપીશું અને સાથે સાથે અહીંયા દરેક વોર્ડમાં હેલ્થ સેન્ટર મૂકવામાં આવશે। સાથે સાથે સિટી સ્કેન અને જે બ્લડ ટેસ્ટ એ બધા જે ટેસ્ટોની સુવિધાઓ છે એ અમે મફતમાં પૂરી પાડીશું અને દરેક વોર્ડમાં નિષ્ણાત ડોક્ટરોની સાથે અહીંયા હોસ્પિટલ ખોલવામાં આવશે